નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ। આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસમાં અધ્યાય બીજો। અધ્યાય બીજામાં જોઈએ તો કે પવિત્ર પુરુષોત્તમ માસ અધિક માસના અધ્યાય 2 માં સવિસ્તર વિસ્તૃત વિવરણ આપણે જોઈએ તો કે અધ્યાય 2 માં નારદજી બદ્રિકાશ્રમમાં ભગવાન નારાયણને આગળ પ્રશ્ન પૂછે છે અને મલ માસની એટલે કે અધિક માસની उत्पत्ति तथा तेना दुखनी शरूआतનું સુંદર આલેખન આ અધ્યાયમાં આવે છે। તો પ્રથમ જોઈએ તો કે પુરુષોત્તમ માસનું મહત્વ જોઈએ તો કે નારદજીનો પ્રશ્ન અને મલ માસનું રુદન। દેવર્ષિ નારદજીની શંકા અને તેનો પ્રશ્ન છે કે ભગવાન નારાયણના મુખથી પુરુષોત્તમ માસની પ્રશંસા સાંભળીને દેવર્ષિ નારદજીના મનમાં ભારે એવું આશ્ચર્ય થયું। તેમણે વંદન કરી અને પૂછ્યું કે હે પ્રભુ, आप त्रिलोकीना नाथ छो, आपना मुखेथी आ महीनाना आवा अद्भुत महिमा विषे सांभळीने मारी जिज्ञासा खूब वधी गई छे। वर्षना 12 महीना कार्तक, माक्षर वगैरह तो जाणीता छे અને તેમાં સૂર્યની સંક્રાંતિ, રાશિનો બદલાવ વગેરે થાય છે, પરંતુ આ અધિક માસ અથવા મલ માસ ક્યાંથી આવ્યો, તેનો સ્વામી કોણ છે અને આ મહિનામાં એવું કે શું વિશેષ છે કે જેનાથી તે આપણે આટલો પ્રિય અને વહાલો બન્યો છે। કૃપા કરીને આ મલમાસની ઉત્પત્તિની કથા તમે મને વિસ્તારપૂર્વક સંભળાવો। ત્યારે ભગવાન નારાયણ દ્વારા મલમાસની વ્યથાનું વર્ણન આપણે જોઈએ ત્યારે ભગવાન નારાયણે નારદજીને જણાવ્યું કે હે નારદ, સૂર્યની ગતિના આધારે સૌર વર્ષ અને ચંદ્ર ગતિના આધારે ચંદ્ર વર્ષ ગણાય છે। આ બંને વચ્ચેનો સમય જે તફાવત રહે છે તેને સરખો કરવા માટે દર 3 વર્ષે એક વધારાનો મહિનો તેમાં ઉમેરવામાં આવે છે, જેને અધિક માસ કહે છે। શરૂઆતમાં જ્યારે આ મહિનાની ઉત્પત્તિ થઈ ત્યારે તો ખૂબ જ દુઃખી હતો। તેનું કારણ એ હતું કે તેનો કોઈ સ્વામી ન હોય। વર્ષના બાકીના બધા જ મહિનાઓના કોઈ ને કોઈ સ્વામી અને તેના દેવતાઓ હતા, જેમ કે વૈશાખના માધવ, કાર્તક માસના દામોદર વગેરે તેવા માસોના દેવતાઓ હતા, પરંતુ આ અધિક માસનો કોઈ સ્વામી કે દેવતા ન હતો। જગતમાં નિંદા સૂર્યની સંક્રાંતિ હોવાને કારણે જ્યોતિષીઓ અને ધર્મશાસ્ત્રીઓએ તેને મલમાસ એટલે કે મેલો કે અપવિત્ર મહિનો કહીને તેમને બોલાવ્યો। શુભ કાર્યોમાં વર્જિત આ મહિનામાં લગ્ન, જનોઈ, ગૃહ પ્રવેશ, મુંડન કે કોઈ પણ પ્રકારના માંગલિક અને શુભ કાર્યો કરવાની શાસ્ત્રોમાં મનાઈ કરવામાં આવી। લોકો તેને અશુભ ગણીને તેની ઉપેક્ષા અને હાસ્ય કરવા લાગ્યા। ત્યારે મલમાસનું રુદન અને વૈકુંઠ તરફ પ્રયાણ જોઈએ તો પોતાની આવી ઘોર નિંદા અને ઉપેક્ષા જોઈને અધિક માસ એટલે કે મલમાસ અત્યંત વ્યાકુળ થઈ ગયો। તેને લાગ્યું કે મારું અસ્તિત્વ જ નકામું છે। તે ભારે હૃદયે રડવા લાગ્યો। તે પોતાનું દુઃખનું દૂર કરવા માટે એક સ્ત્રીનું રૂપ ધારણ કરી સીધા બ્રહ્મલોકમાં ગયો, બ્રહ્માજી પાસે ગયો। બ્રહ્માજીએ તેને રડવાનું કારણ પૂછ્યું કે તે શું કામ રડે છે? ત્યારે મલમાસે કહ્યું કે હે પિતામહ, આ સંસારમાં બધા મને અશુભ અને નિંદનીય ગણે છે। મારું કોઈ નામ લેવા પણ તૈયાર નથી, કોઈ શુભ કાર્યમાં પણ મારો ઉપયોગ થતો નથી। આવા અપમાનિત જીવન જીવવા કરતા તો મારું જીવન ટૂંકાવવું સારું, એટલે કે મારે મરી જવું સારું। કૃપા કરી મને આ દુઃખમાંથી મુક્ત કરો। ત્યારે બ્રહ્માજીએ તેને ધીરજ બંધાવતા કહ્યું કે હે વત્સ, તારું આ દુઃખ દૂર કરવાનું સામર્થ્ય માત્ર એક જ વૈકુંઠના નાથ શ્રી હરિ વિષ્ણુ પાસે જ છે। તું તેની શરણે જા। બ્રહ્માજી પોતે મલમાસને લઈ ભગવાન વિષ્ણુનારાયણ પાસે વૈકુંઠ ધામમાં ગયા। ત્યારે વૈકુંઠમાં ભગવાન વિષ્ણુની શરણાગતિ જોઈ। વૈકુંઠ ધામમાં પરમ તેજસ્વી આસન પર બિરાજમાન ભગવાન નારાયણ જોઈ મલમાસ તેમના ચરણોમાં ઢળી પડ્યો અને ધ્રુષ્ટ ને ધ્રુષ્ટ તે રડવા લાગ્યો। તેના આંસુથી પ્રભુના ચરણ પખાળવા લાગ્યા। તેણે કરુણ અવાજે વિનંતી કરીને કહ્યું કે હે અનાથ ના નાથ, હે દયાળુ પ્રભુ,
હું કોઈ પાપ વગર જ આખા જગતમાં નિંદનીય બન્યો છું. લોકો મને મલમાસ કહીને મારો તિરસ્કાર કરે છે. જો આપ મારા પર કૃપા નહીં કરો તો હું મારા પ્રાણ ત્યાગી દઈશ, એટલે કે હું મરી જઈશ. ભગવાન વિષ્ણુ તો અત્યંત દયાળુ છે. શરણાગતનું દુઃખ જોઈને તેમનું હૃદય પીગળી ગયું. તેમણે મલમાસને અભયદાન આપતા કહ્યું કે હે માસ, તું ચિંતા ન કર, તું મારી શરણે આવ્યો છે, એટલે હવે તારું આ દુઃખ લાંબો સમય નહીં રહે. હું તને ગૌરવ અપાવીશ. તો આમ અધ્યાય બીજાનો સાર આપણે જોઈએ તો અધ્યાય બીજામાં સાર અને બોધ આપેલો છે કે આ બીજા અધ્યાયમાંથી આપણને સુંદર એ જીવનનો બોધ મળે છે કે શરણાગતિની મહિમા જ્યારે સંસારમાં ચારેય તરફથી અપમાન કે ઉપેક્ષા મળે ત્યારે ભગવાનના ચરણમાં જ એકમાત્ર સાચો આશરો છે. ભગવાનની દયા, ઈશ્વર ક્યારેય કોઈને ત્યજતા નથી. જે જીવ પ્રભુના શરણે જાય છે તેનું ગમે તેવું મોટું દુઃખ હોય તે પણ ઓગળી જાય છે. હવે આપણે આગળના ત્રીજા અધ્યાયમાં ભગવાન વિષ્ણુના મલમાસને લઈને ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે જશે અને તેને પુરુષોત્તમ નામ આપી અને તેને મળશે એવી કથા આગળના ચોથા અધ્યાયમાં આવશે. તો ઇતિશ્રી પદ્મ પુરાણ અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્માનો મલમાસનું રુદન અને વૈકુંઠ પુરાણ નામનો દ્વિતીય અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન જય.